મિત્રો, હું આપનો જાદવ મુકેશ. જોયું આખા ભારતભરમાં તેમજ વિશ્વભરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે હરેક નાગરિક પાસે ઝંડા હતા અને બહુ આનંદથી રમતા હતા અને બાબા સાહેબના રેલીમાં તેમજ આખા શહેરોમાં અને ગામડાઓ શણગાર્યા હતા. પણ આવું ને આવું કાયમિક માટે ભાવ રાખો અને બાબા સાહેબ પ્રત્યે લાગણી ધરાવો કે બાબા સાહેબ કાંઈ સામાન્ય હસ્તી નહોતા, જે દલિતોના, શોષિતોના, પીડિતોના મસીહા કહેવાના અને સમાન અધિકારો અને હક અપાવ્યા. નારી શક્તિને જે એના મૂળભૂત હકો હોય એવા હકો અપાવ્યા અને સમાનતા આખા ભારતમાં ફેલાવી એવા દિગ્ગજ મહાપુરુષ જેને આપણે યાદ કરવા પડે ફરી ફરી. તો આવા વિરલાઓને લાખ લાખ સલામ છે કે જેની વિદેશમાં પણ આજ હાલ આપણે જોઈ તો એની પૂજા થાય છે કે આવા બાબા સાહેબને આપણે કેમ ભૂલાય. આપણા હૃદયમાંથી એનું સ્થાન બહાર ન જવું જોઈએ. આપણે એને ન ભૂલી શકીએ, એનું ઋણ અદા ન કરી શકીએ એવા એના કામ બોલે છે. એણે આપણી પાછળ એટલો સંઘર્ષ કર્યો છે અને એણે ચોખ્ખું જ કીધું છે, શિક્ષા વો શેરની કા દૂધ હે જો પિએગા વો દહાડેગા. માટે તમામ મૂળ નિવાસીઓ શિક્ષણ તરફ એક દિશા ફેલાવો, શિક્ષણ તરફ બધા વહી જવું જોઈએ અને કંઈક નવીન એમાં શીખવું જોઈએ અને આપણું બાબા સાહેબનું મિશન આગળ જાય એટલા માટે પ્રયત્નો કરવા જોઈએ. માટે શિક્ષા જરૂરી છે. શિક્ષણ હશે તો તમે કંઈક બે શબ્દ બોલી શીખશો. તમે સંઘર્ષ કરવો પડશે અને સંગઠિત જે એકતા ધરાવો અને દર વર્ષે આવીને આવી રેલી આખા ભારતમાં બધે નીકળવી જોઈએ અને કાયમિક માટે બાબા સાહેબનું વર્ચસ્વ તમારા દિલમાં રહેવું જોઈએ કે આ 14મી એપ્રિલ વહી ગઈ એટલે ભૂલી જવાનું. આવું નહીં ચાલે. ભારતવાસીઓ, મૂળ નિવાસીઓ, હું તમને કહું છું કે બાબા સાહેબનું મિશન આગળ ચલાવવા માટે આપણે ઘણી હજી તકલીફ પડશે. આનો સામનો કરો અને આગળ આવો. ખાસ કરીને યુવાઓને હું કહું છું કે આપણે હવે બેસવાનો સમય નથી. એક બાબા સાહેબનું મિશન આગળ લઈ જઈ, બસ એવું કહેવાનું થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય.